નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમામ મિત્રોનું અમારી ચેનલ હસમુખ એમસીએસ વાલેની અંદર। દોસ્તો આજે આપણે વાત કરીશું ખેડૂતોને લગતી ઉપયોગી એક યોજના વિશે। ખાસ કરીને દોસ્તો આપણે આ ચેનલની અંદર વાત કરતા હોઈએ છીએ તમામ ખેડૂતો માટે ઉપયોગી યોજનાઓ વિશે। તો આજે વાત કરીશું હવે 10 જ દિવસની અંદર તમારા ખાતામાં પૈસા આવવાના છે। કઈ યોજનાના? તો કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો તમારા ખાતામાં આવવાનો છે। 10 દિવસની અંદર દોસ્તો ખાતામાં આવશે, પરંતુ ઘણા બધા ખેડૂત મિત્રોએ હજુ સુધી ઘણા કામો કર્યા નથી, તો તેવા લોકોને હપ્તો આવશે નહીં। કયા કયા કામો? તો કે ફાર્મર રજિસ્ટ્રી નથી કરાવ્યું, તેમને બેંકમાં આધાર કાર્ડ લિંક નથી કરાવ્યું, ત્યાર પછી તેમને આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક નથી કરાવ્યો, આવા લોકો છે તેમનો છે હપ્તો અટકી શકે છે। તેની આપણે થોડીક એવી વાત કરવાના છે નાના એવા વિડીયોની અંદર। દોસ્તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તમારા મિત્રોએ હજુ સુધી કેવાયસી નથી કર્યું અથવા તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ખાસ કરીને એને ચેનલની લિંક શેર કરજો, જેથી તેમને પણ ઉપયોગી થાય। દોસ્તો 10 દિવસમાં ખેડૂતોના ખાતામાં આવશે પૈસા। સરકાર ખેડૂતોને આર્થિક સહાય આપવા માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના ચલાવી રહી છે। તમને બધાને મિત્રો ખબર છે, જેની અંદર ખેડૂતોને એક નિશ્ચિત રકમ આપવામાં આવે છે। કેટલી? તો કે વાર્ષિક 6000 રૂપિયા આખા વર્ષની અંદર 3 હપ્તા 2000 ના આપવામાં આવે છે। આ એક ખેડૂતોને સરકાર છે એક નાની એવી આર્થિક મદદ કરે છે। તો દોસ્તો આ યોજના હેઠળ તેમને 19મો હપ્તો બહાર પાડવામાં આવશે। અત્યાર સુધીમાં ટોટલ કેટલા હપ્તા? તો કે 18 હપ્તા છે તેની ચૂકવણી સરકાર દ્વારા કરી દેવામાં આવશે। ઘણા બધા ખેડૂત મિત્રોને 18 હપ્તા આવી ચૂક્યા છે, ઘણાને આવ્યા નથી, અટકેલા છે, 1-2 હપ્તા અટકેલા છે। તેવા લોકોને ખાસ વિનંતી કે તેમને ફાર્મર રજિસ્ટ્રી, પીએમ કેવાયસી વગેરે છે તે કરી લેવું, જેથી તમારા હપ્તા અટકેલા હોય તે તમામ હપ્તા તમારા આવી શકે છે તમારા બેંક એકાઉન્ટની અંદર। હકીકતમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 19મો હપ્તો 24 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે। દોસ્તો 19મો હપ્તો છે તેની તારીખ સરકારે હવે જાહેર કરી દીધી છે। ક્યારે? 24 ફેબ્રુઆરી, એટલે કે આજે કે 15 ફેબ્રુઆરી થઈ છે અને હવે થોડાક જ દિવસો બાકી છે। ખાસ કરીને જે લોકોએ કેવાયસી નથી કરાવ્યું તેમને પીએમ કેવાયસી, ફાર્મર રજિસ્ટ્રી ફરજિયાત કરાવી લેવું। આ હપ્તા પહેલા ખેડૂતોને ઈ કેવાયસી કરવા માટે કહેવામાં આવી રહ્યું છે। જો તમે હજુ સુધી કેવાયસી નથી કરાવ્યું તો 24 ફેબ્રુઆરી પહેલા કરાવી લો, નહીં તો તમારા હપ્તા બંધ થઈ શકે છે। ખાસ કરીને દોસ્તો જે લોકોએ હજુ સુધી નથી કરાવ્યું તેવા લોકોને વિનંતી સરકાર દ્વારા કરવામાં આવી છે કે જે લોકોએ હજી સુધી કેવાયસી નથી કરાવ્યું તેમને કરાવી લેવું। અહીં અમે તમને આ યોજનાનો લાભ મેળવવા માટે જરૂરી દસ્તાવેજો, સંપૂર્ણ માહિતી આપશું અને આગળ દોસ્તો જે લોકોને જે લાભ લેવાનો છે તેના માટે પણ આજે અમે થોડીક માહિતી આપવાના છીએ। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી મહારાષ્ટ્રમાં 18મા હપ્તાની જાહેરાત કરી હતી। 18મો હપ્તો આગળ મિત્રો તમને મળી ચૂક્યો, તેની મહારાષ્ટ્રની અંદરથી જાહેરાત કરી હતી અને આ વખતે પીએમ મોદીજી છે તે બિહારની અંદર કિસાન યોજનાના 19મા હપ્તાની જાહેરાત કરશે તેવું કહેવામાં આવ્યું છે। 19મો મહારાષ્ટ્રમાંથી 19મો છે તે બિહારમાંથી આપવાના છે, 18મો છે તે મહારાષ્ટ્રમાંથી આપવામાં આવ્યો હતો। કૃષિ મંત્રી છે આપણા શિવરાજસિંહ ચૌહાણ, તેમણે કહ્યું કે ખેડૂતોની રાહ હવે 24 ફેબ્રુઆરીએ પૂરી થશે, કારણ કે આ દિવસે પીએમ છે બિહારના ભાગલપુરમાં હશે અને 19મો હપ્તો જાહેર કરશે તેવું જાહેર કરી દીધું છે। આ દરમિયાન પીએમ મોદી લાભાર્થીઓને ખેડૂતો સાથે પણ વાતચીત પણ કરશે કે આ યોજના વિશે તમને કેવો લાભ થઈ રહ્યો છે, શું છે, એવી રીતની મિત્રો મોદીજી વાત પણ કરવાના છે। એટલે કે આગામી 10 દિવસમાં ખેડૂતોના ખાતામાં પૈસા આવવાનું શરૂ થઈ જશે, પરંતુ જે લોકોએ હજુ સુધી ફાર્મર રજિસ્ટ્રી, પીએમ કેવાયસી, આધાર સીડિંગ એવું નથી કરાવ્યું તેવા લોકોને નહીં આવે। પીએમ કિસાન યોજનાના આગામી હપ્તાના પૈસા ખેડૂતોના ખાતામાં મોકલવા માટે તેમણે વારંવાર ઈ કેવાયસી કરવું પડશે। મિત્રો વર્ષની અંદર એકાદ વખત તમારે કેવાયસી કરવું પડશે। જે ખેડૂતોએ કેવાયસી નથી કરાવ્યું તેમણે હપ્તાના પૈસા અંગે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। તેમને 19મો હપ્તો સરકાર દ્વારા આપવામાં નહીં આવે તેવું ચોખ્ખું કહેવામાં આવ્યું છે। ઈ કેવાયસી ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે તમે કરી શકો। ઓનલાઈન માટે નજીકનું સીએસસી સેન્ટર, કોમન સર્વિસ સેન્ટર છે તેની મુલાકાત લઈ કેવાયસી તમે કરી શકો છો। ઓનલાઈન માટે પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ છે pmkisan.gov.in ની મુલાકાત લઈ અને તમે કરી શકો છો। ત્યાં તમારે ઈ કેવાયસી નો વિકલ્પ પસંદ કરવાનો, તેના પર ક્લિક કરો અને આધાર નંબર પર ઓટીપી દાખલ કરો।
જેથી તમારું ઈ-કેવાયસી પૂર્ણ થયેલું ગણાશે દોસ્તો. તો ખાસ કરીને આટલું એક નાનું એવું કાર્ય કરો તો તમારો હપ્તો છે તે તમને સંપૂર્ણપણે મળી શકે છે. તો દોસ્તો એક નાની એવી માહિતી આવી હતી તે તમને આપી છે. જે પસંદ આવી હોય તો એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.